હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો ગુડ મોર્નિંગ તો નથી, ગુડ આફ્ટરનૂન થઈ છે. બપોરના રસોઈની તૈયારી હાલે છે. તો આજે આપણે બનાવવાની છે સૂકી ભાજી અને રોટલી. અને પરવરનું શાક પપ્પા હાટું મમ્મીએ ઓલરેડી બનાવી નાખ્યું છે થોડું. અને હું, નીરવ અને મમ્મી ત્રણેય સૂકી ભાજી ખાવાના છીએ. અને જો પપ્પાની રોટલીની લોટે બંધાઈ ગયો છે અને થોડી ગમતી રોટલી કરવાની છે. અને મને એમ કે આ કપડામાં છે ને એટલી ગરમી નહીં થાય, પણ આમ તો છે ને શિયાળાના કપડાં, ઉનાળાના કપડાં નથી, પણ આજે આપણે પહેરી લીધા છે તો રહેવા દઈ. કાંઈ નહીં, હવે પહેરી લી, પણ બહુ જાડા કપડાં છે એટલે ગરમી વધારે થાય ને એના કરતાં ડબલ ગરમી થાય છે ત્યારે. The next day. તો કેટલા દિવસ પછી જો આજ ફાઇનલી આપણે માથું ધોયું છે. બહુ ઓઇલી વાળ થઈ ગયા હતા અને માથું મેલું થયું હતું, કારણ કે ઓલમોસ્ટ અઠવાડિયું તો નહીં પણ એમાં એક દિવસ જ બાકી છે. 6 દિવસ થયા માથું નહોતું ધોયું નહીં. 2-3 દિવસ તો વિચારતી હતી પણ રોજ મોડું થઈ જતું હતું. આજ ફાઇનલી જો આપણે માથું ધોઈ નાખ્યું છે. આજે વાળ એટલા ઉતરા છે ને, એક તો માથું મેલું હોય ને તોય વાળ ઉતરે, અને બીજું મારું શેમ્પુ જે હું રેગ્યુલર યુઝ કરું છું ને એ મને ફાવી ગયું છે. હવે મેં એ ચેન્જ કર્યું આજે, કારણ કે એ મારું શેમ્પુ પતી ગયું હતું એટલે નવી બોટલ મંગાવવાની છે. એટલે એના લીધે આજ વાળ એટલા ખેરા છે ને, નહીં તો માથું મેલું ન થવા દેવા જોઈએ, નહીતર એક તો મારા વાળ ઓલરેડી પતલા છે ને હાવ પતલા થઈ જાય. જો આજે જમવામાં છે દાળ ભાત, પછી ગુવાર બટેકાનું શાક છે અને કેરી. જો ખાલી ઘરમાં એક કેરી છે ને કમસે કમ 400-500 ગ્રામની હોય ને એટલો વજન છે. જો રાજાપુરી કેરી છે. આનો સ્વાદ કેવો હોય ચાખીએ એટલે ખબર પડે. ઓકે, જો મારા મામા દઈ ગયા છે, એમને ક્યાંકથી આવી છે, એટલે જો સુરતથી આવી છે. ખાઈ નાખી આજે રાજાપુરી, અને આપણા ફેવરિટ છે દાળ ભાત. સુરત છે ને બધા ડાબો બહુ નાખે રાજાપુરીનો, વાતો કરતા હોય સુરત વાળા. ઓકે ભાઈ, સુરત વાળા જોતા હોય તો કોમેન્ટ કરજો, રાજાપુરી તમે લોકો ખાવશો કે નહીં, અને સુરતમાં વધારે કઈ ખવાય એમ. કેસર તો ખવાય જ, પણ એના સિવાય હાફૂસ એ સુરત વાળા બહુ ખાય. મમ્મી કહે છે રાજાપુરી ખાય. રાજાપુરી મને નથી ખબર, તો સુરત વાળા કોમેન્ટ કરજો સૌથી વધુ તમે કઈ કેરી ખાવ છો. હા, રાજાપુરી ખાવશો, હાફૂસ ખાવશો કે કેસર? કાઠિયાવાડી તો કેસર જ કહે, પણ બાકીના કમેન્ટ કરો. જો આજે ઘણા દિવસ પછી કેડીને અમે બધા મળ્યા છીએ અને લાઇટો બાઇટો બહાર કાઢી છે ઘણા દિવસ પછી, કારણ કે એક કોમેડી રીલનું અત્યારે શૂટ કર્યું છે. વાતો તમે બહુ મોટી મોટી કરીએ છે કે અઠવાડિયામાં 2 શૂટ કરશું, 3 કરશું, પણ થતું નથી. એટલે હું કાનાભાઈને કહું છું આપણે 2026 માં આ વખતે મળી ગયા, હવે રીલ માટે 2027 કે 28 માં મળશું, કારણ કે અમે ગમે ત્યાં રીલ શૂટ કરીને ત્યારે એમ કહી કે હવે તો છે ને અઠવાડિયામાં એક તો દેવું જ, અને પછી બધું છે ને ભૂલી જાય, ગોલ ગોલ ગોટો થઈ જાય, ગોલ ગોલ ગોટો થઈ જાય. કારણ કે અમુક કાનાભાઈ જેવા માણસો બિઝી બહુ રહ્યા, જ્યારે ફોન કરીને ત્યારે અમદાવાદમાં જ અવેલેબલ ન હોય. ગોલ ગોલ ગોટો તે ભાભીને કીધું વાતને કીધું બે મિક્સ. હું તો ગલગોટો, તમે આ કાનાભાઈ પતલા થયા હતા ને પાછા જાડા થઈ ગયા હોય ને એવું લાગે છે. તોય પટલો જ લાગે છે, પણ વજન વધી ગયો થોડો ઘણો વધ્યો છે. એટલે ફરીથી પેલા જવાની શરૂઆત. બહારની ઈડલી બીડલી બધું ચાલુ કર્યું છે. બીજાને જાડા કરતા હોય ને એટલે ઈ માણસ ખુદ જાડા થાય જ તે. થાય. અને જો નીરવભાઈ મને સ્પેશિયલ ગિફ્ટ આપી છે. નહીં, શૂટ નું પેમેન્ટ આપ્યું છે. નું પેમેન્ટ આપ્યું છે. ગિફ્ટ મમ્મીએ આપેલી છે, ઈ કોઈ નો દે. તો હમણાંથી અમારી ખાટ તૂટી ગઈ છે ને, તો શિવાયભાઈ જો દેખાતા નથી. બાર રોજ રમાડી પણ ઘરે નથી આવતા. આજ રમવા જો ઘરે લઈ આવ્યા છીએ, અને ભાઈ જો ટીવી જોવા માંડ્યા છે અહીંયા બેઠા બેઠા. શિવાય હવે ભાઈને છે ને બહાર જ ફરવું હોય છે, ઘરે નથી રહેવું હોતું. જો એના દાદા રોજ એને અલગ અલગ અહીંયા ચાંદલો હાથ તો કરી દીધો. જો ભાઈ હલી જતા હશે એટલે જો બધું લેવું છે. અહીંયા પેપર પડ્યા છે ને એ લેવા છે ને. 1 મિનિટ એને હક નો થાય, જો બધી વસ્તુ લેવી હોય. શિવાય શું લેવું તારે? શું લેવું છે? પંખો ક્યાં છે? પંખો ક્યાં છે શિવાય? હા, તો આજે જો મમ્મીએ બનાવ્યા છે મુઠિયા ઢોકળા. વઘારવાના હજી બાકી છે, અને મુઠિયા ઢોકળા છે ને મેં એક કાચું તેલ આરે ખાધું છે. સિંગ તેલ આરે કાચું છે ને વઘારેલા કરતા ખાવાની મજા આવે. તો કોણ મારા જેવું છે જેને કાચું જે આપણે વઘાર્યા વગરનું ઢોકળું હોય ને ઈ ભાવે, કોમેન્ટમાં કહેજો. અને જો સિવાયભાઈ બધી વસ્તુ લેવી છે. આમ જો શિવાભાઈ આવે છે બસ આમ આ પકડી લો, આ પકડી લો, એમ જ થાય. એને એમ થતું હશે કેટલી બધી વસ્તુ છે, હું પકડવું. જો બધું પકડવું છે એને. ગોઈતા કરે અમુક તૂટી આ રમકડું છે અમારું રમકડું. ભાઈ ને એટલી મજા આવી ગઈ છે ને ઓશિકા ફેંકવાની. જો એવા આમ ખિલખિલાટ કરે છે અને ફેંકે છે. જેટલું બળ હોય ને એટલું બળ ઉપાડી જો મજા આવી ગઈ છે એને. મને લાગે ફૂઈને આવ્યો છે એટલે છે ને મજા આવે છે ને મમ્મી. જો ભાઈ પીપી કરી નાખી. જો હમણાં ફેંકશે. જો બળ હોય ને એટલું બધું કરીને ફેંકી દે. હા બહુ મહેનત કરે હો. હા, ઉભોય થવા માંડ્યો છે ધીમે ધીમે. તો જો
મજા આવે છે એને બસ કઈક વસ્તુ મળે એટલે 2-5 મિનિટ નીકળી જાય. હુઈ જા હુઈ જા. ખબર પડે છે. હા શિવું હુઈ જા તો હુઈ જા. પણ હું નથી ભાઈ મજા કરવી. જો રાતે એક કામથી હું બહાર નીકળ્યો છું અને ભાઈ એવું જોરદાર વાવાઝોડું અત્યારે આવે છે ને, એટલો પવન ચાલે છે ને કે વાત જવા દ્યો. ધીમા ધીમા છાંટા આવે છે ને બધી બાજુ જો ધૂળનો વંટોળ ઉડે છે. જો જ્યાં તમને દેખાય ને ત્યાં કેમેરામાં એટલું બધું નહીં દેખાય પણ જબરજસ્ત પવન હાલે છે, એકદમ ઠંડુ વાતાવરણ કરી નાખ્યું. અમારા છે ને ફળિયાની હાલત જો વાવાઝોડાને લીધે જો બધી બાજુ પાંદડા ને જો ધૂળ ને આખું છે ને ફળિયું ભરાઈ ગયું છે. જો The next day. આ પ્લાસ્ટિકના પગ લૂછણિયા શેના માટે બન્યા છે ને મને કાંઈ સમજાતું જ નથી. અમારા ઘરમાં આ જ્યાં એન્ટ્રી હોય ને ત્યાં આવી રીતે પડ્યા હોય, આવી રીતે ભીનામાંથી કોરામાં આવીએ ને તો આનો ઉપયોગ કરે ને તો પગ છે ને કોરા ન થાય, ભીના જ થાય. બધી જગ્યાએ પગલાં પડે એટલે મને એ નથી ખબર પડતી કે આનો ઉપયોગ શું છે. કારણ કે પગ લૂછણિયાનો મતલબ જ એ હોય કે પગ લૂછવા માટે હોય કે પગલાં ન પડે. પણ આ પ્લાસ્ટિકનું છે ને તો કાંઈ આમાં પગે નું લૂછાય, પાણી નું લૂછાય, કાંઈ નું લૂછાય, ખાલી નામનું આ વેલકમ છે. જો અહીંયા બહાર બીજું પડ્યું છે, જો આમેથી આવતા હોય ને તો આમાં કાંઈ લૂછાય બૂસાય નહીં. હવે અમારા ઘરમાં જ આવું છે કે બધાના ઘરમાં એવું હોય કંઈ ખબર પડતી છે નહીં, પણ આ પ્લાસ્ટિકના કાઢવા પડશે. આની જગ્યાએ છે ને ઓલા કપડાના મૂકવા પડશે. તો જો અત્યારે મમ્મી ટ્રાયલ માટે છે ને ઢોકળા બનાવે છે. મમ્મી શેના ઢોકળા બનાવો છો? આપણે ચણાની દાળના એના જ છે. આમાં છે ને તમને કલર અલગ લાગતો હશે કે આપણે ચણાની દાળ કરીએ ને એનું કણકું છે એનું એટલે સેજ ફોતરી આવશે. એટલે કલરમાં થોડોક અલગ લાગશે. કલર અલગ લાગશે. ખાટિયા ઢોકળા. ખાટા ઢોકળા એટલે ખાલી ખાટા ઢોકળા નથી બનાવવાના. જો ખાટિયા ઢોકળા છે, ભીંડાનું શાક છે ને રોટલી છે. મમ્મી ડીશ મૂકી દે ને એટલે પછી આપણે રોટલી માંડીએ. રોટલી ઓછી હશે કારણ કે એક ખાટિયા ઢોકળાની ડીશ બનાવવાની છે ને એટલે એક બનશે કે મમ્મી 2 બનશે? 2-3 બની જાય એમ તો બધાને ખવાય એવા, પણ આ તો જોઈ છે ટ્રાય મારીએ છીએ. હા કેવાક બને છે, ટ્રાયલ વાળા છે આ. હજી ખીરું પડ્યું છે? હા પડ્યું છે. હં કણકું જાજુ હતું દાળ કરી છે ને. હં તો જો અત્યારે 2 ડીશ મૂકે છે. મને લાગે બીજા રાતે કરવાના છે. રાતે કરશું, કાલ કરશું. હા તો એ તો હજી નક્કી નથી ક્યારે કરશું, પણ અત્યારે જો 2 ડીશ આપણે મૂકી દીધી છે અને પછી જો રોટલી ને શાક ને બધું છે એટલે એટલી ડીશ તો માંડજો હે. એટલે કલર ફેરશે ને કાઈ ન વાંધો. હા નકર પીળા લાગે ને. ખાટિયા ઢોકળા. તો જો મમ્મી છે ને પ્રસાદી માટે કિસમી ચોકલેટ લાવ્યા હતા. તો ત્યારે તો મારે પૂનમ હતી એટલે હું મેં નહોતી ખાધી, પણ આજે જો 2 ચોકલેટ પડી છે તો આપણે ખાઈ લઈએ. અને ઘણા લોકોએ એવું કીધું છે કે એલ્પનલીબે અને ઇકલેસ ચોકલેટ છે બે હવે કમ્બાઈન થઈને કંઈક નવી ચોકલેટ આવી છે જે આપણે ટ્રાય નથી કરી, પ્રસાદીમાં જે ચાખી છે. કારણ કે હવે આવી ચોકલેટ લેવા આપણે સ્પેશિયલી દુકાને નથી જતા, પ્રસાદીમાં કે કોઈક આપી હોય ને તો આપણી પાસે હોય તો એ સ્પેશિયલી આપણે લેવા જ આવી છે એલ્પનલીબે અને ઇકલેસની ચોકલેટ. અને એ ઇકલેસની જે પહેલાં ચોકલેટ આવતી ને એટલી મસ્ત આવતી ને એટલી ભાવતી ને, પણ હમણાંથી તો એ ક્યાંય જોવા જ નથી મળતી. તો કાંઈ નહીં, હાલો બધા કિસ્મી ચોકલેટ ખાવા. નાના હતા ને ત્યારે આનો બહુ ક્રેઝ હતો ને અત્યારે ચોકલેટનું કાગળ સેજ અમથું ફરી ગયું. પહેલાં આખું લાલ આવતું અને મેટ ઉપર આવતું, હવે જો આ શાઇનિંગ વાળું આવે. તો જમવામાં જો આપણે લીધી છે રોટલી, ભીંડાનું શાક છે, એમાં ઉપર દહીં નહીં, ખાસ કાકડીનું સલાડ છે. અને જો ઢોકળા આપણે આવા બન્યા છે. આમ ફૂલ સક્સેસ નથી મળ્યો પણ આમ ખવાય એવા છે એટલે ખાઈ લેવું હે ને મમ્મી? જેવા જોતા તેવા નથી બન્યા. હા એવા નથી બન્યા. ફૂલા તો છે પણ આમ સ્વાદમાં થોડાક તો અલગ લાગે છે. અને જો નવું અથાણું બન્યું છે એટલે નીરવે જો અથાણું હતું લઈ લીધું છે અને બધાય જમવા બેસી ગયા છે. જોવો. અને આ રાજાપુરી કેરી હોતન છે, કાલે ખાધી હતી, કેવી લાગી નીરો? મીડિયમ લાગી કે આમ કેસર ખાતા થોડીક અલગ લાગે. ઠીક ઠાક. પપ્પા તમને કેવી લાગી હતી રાજાપુરી કેરી? મીડિયમ. કેસર ને યાર નો આવે. હા મમ્મી તમને? એટલે ભાવે પણ કેસર ની આડમાં તો આવે જ નહીં. હા અને મને કેસર સિવાય કેરી હોય ને તો હું તો અડું જ નહીં, કેમ કે મને ખબર જ હોય મને નો જ ભાવે. આની શું સ્મેલ અલગ આવે. હા કેસર તો કેસર ભાઈ. હા એના હારમાં કોઈ ન આવે. આપણે વિચાર્યું કાનીનો હાફૂસ કેરી ટ્રાય કરવા લઈ આવીશ ઘરે, ચાખવી છે. ખાધી નથી ને તો 1-2 કિલો લઈ આવી, આજકાલમાં જ લઈ આવી. નકર હમણાં મને લાગે કેરીની સીઝન જ વહી જાય, વરસાદ તો પડવા માંડ્યો છે. તારક મહેતા બતાવો ને હાફૂસ. હા તો કઈ નહીં, આપણે હાફૂસ કેરી લઈ આવશું આજકાલમાં. તો હાલો જમવા બધા. તો નીરવ અત્યારે મને પૂછે છે, પૂછતો નથી, મને કહે છે કે મને ખબર હોત ને કે પાયલ તું આટલી ડમ્બ છો કે તો હું તારી યારે લગ્ન જ ન કરત. મનમાં મેં કીધું કે હું એટલી ઇન્ટેલિજન્ટ હોત તો તારી યાર શું કામ લગ્ન કરત, તો હું કોઈક હારા હારે નો લગ્ન કરત. એ વાત તો સાચી છે કે જાડુ આમ હોત તો પછી મારા જેવાનું સિલેક્ટ કરે. હમણાં જ મને નીરવ એટલે એમાં આપણો બેયનો ફાયદો છે. હમણાં જ મને નીરવ પહેલા એવું પૂછતો હતો, એ કે જાડુ તારા મારા મતે જોયું હું તે મારા લગ્ન કર્યા? મેં તું કાંઈ જોયું નથી ને એટલે જ લગ્ન કર્યા, જો જોયું હોત ને તો હું લગ્ન ન કરે.
આની ઉપર અમે રીલ બનાવવાના રીલ બનાવવાના છે. અગાઉ તમને કહી દીધી પણ તો જો કે જાડું ડમ નહીં, આ તો મસ્તી કરું છું. આ બધી મસ્તીની જ વાત છે પણ એકબીજા ઉપર જોક્સ કરી છે ટૂંકમાં. તો જો રાતની રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને એકદમ સિમ્પલ ખીચડી અને બટેકાનું શાક બનાવવાનું છે. અને આજે મેં કીધું પાણી ઉકળવા દઈએ ને પછી એમાં આપણે ખીચડી નાખવી છે. અને જો ગોલાવાળો અત્યારે આવ્યો છે તો મમ્મી જો ગોલો લેવા માટે ગયા છે. કેટલા દિવસથી ગોલાવાળા ભાઈ આવે પણ એ રોજ મોડા આવે, 7:30 8 વાગે આવે. આજે જો કે 7:30 તો ઓલરેડી થઈ ગયા છે પણ કીધું કે કેટલા દિવસ બરફ નથી ખાધો તો આજે આપણે ખાઈ લઈએ. તો આજે ખાવાનો છે. મને જો કે મોસ્ટલી અહીંયા આવે ને લારી એની સ્ટીક વાળો જ ભાવે પણ આજ મમ્મીને મેં કીધું છે કે મારી ડીશ લેજો. 10 રૂપિયાની સ્ટીક આવે ને 20 રૂપિયાની ડીશ આવે પણ મસ્ત આવે. એટલે આજે આપણે ડીશ ખાવાની છે. આપણું તેલ આવી તો જો નીરવને ફોન કર્યો તો એને ના પાડી એટલે મમ્મી જો મારો ને એનો લાવ્યા છે પણ તોય નીરવને ફોન કર્યો છે ચાખવા માટે આવ્યો. મમ્મી આજે ડીશ એમ ના કેટલા 20 રૂપિયા આવી કે મોંઘી આવી? 20 રૂપિયા. 20 રૂપિયા. મેં કીધું તું 20 ની જ આવે પછી ખબર નહીં મેં ભાવ વધી ગયા હોય તો. જો બહાર જાય ને તો મોંઘો હોય પણ ઘર બેઠા જો 20 નો મસ્ત જ અને તોય આના જેવા ગોલામાં તો ઈ 100-150 માં મજા ન આવે. મજા નો આવે અને કાઈ સ્વાદમાં ફેર નો. હા આમાં મજા આવે કઈ વધારે વસ્તુ નો નાખી હોય ને એટલે. અને અમુક માણસો ના બેઠા બેઠા ગોલા ખાય છે, કામ નથી કરતા. અમુક માણસો ના પાડીને આવી જાય છે ખાવા હાટુ. મેં જાડુ ના પડી કે મારો ગોલો ન લેતા અને નથી લીધો એ કે 2 ચમચી ચાખી જા. એવું બધું સારું છે. અમે હજી ચાખ્યોય નથી એટલે તને ટ્રાય કરવા બોલાવ્યો કે તું ચાખી જો, હારો હોય ને તો આમ ખાઈ બાકી ન ખાઈ એમ. બહારના ગોલા કરતા સોસાયટીના ગોલા એક નંબર. આ વખતે આપણે બધું તરબૂચે હાવ ઓછું ખાધું છે ને ગોલાય હાવ ઓછા બહારના ખાધા તો છે. હાવ નથી ખાતા. સોસાયટીમાં તો ક્યારેક ખાતા હોય. ગોલામાં શરૂઆત જ નથી કરી હજી. પણ ઈ ભાઈ 8 વાગે આપણે અહીં આવે છે એટલે કેમ આપણે ખાવાનો ટાઈમ હોય. આજે આમ જોવો ઈ કેટલા ભાઈ વાગ્યા. હું છે ને આવડો હતો ને હા ત્યારે ઈ ભાઈ આવડા જ હતા. અત્યારે ત્યારના ગોલા એક નંબર પણ આમ જો બનાવે. 7:45 થયા અત્યારે આનથી ને મોડા આવે કેમ આપણે લેવો ગોલો? ને સોસાયટીમાં 10-20 રૂપિયાના ગોલા આવે ને ઈ મજા આવે. બહારના 200 રૂપિયા ગોલા કરતા મજા આવે. અને એમનો જે ગ્રીન કલર આવે ને દૂધ કોલ્ડિંગ કલર જે કહેવાય ઈ મારો ફેવરિટ છે પહેલેથી. જો ઈ જ મમ્મીને મેં કીધું ન ખાવજો કાઈ નહીં હવે ગોલો ખાઈ લઈ નકર ઓગળી જાય વાતુમાં ને વાતુમાં. પાણી થઈ જાય. હા મમ્મીને તો જો કે આજ ડિનરમાં છે ગોલો જ કારણ કે મમ્મી હમણાં એકટાણા પૂનમથી શરૂ કર્યા છે મમ્મીએ એટલે રાતે જમવાનું ન હોય એટલે મમ્મીને જો થઈ ગયું આમાં. 5 ગોલા ખાઈ ગયો એટલે ડિનર. 5 નો ખવાય એક જ ખવાય. હા ગળું પછી વહી જાય. મારી મમ્મીને આઈસ્ક્રીમ ને આવું બધું એ વધારે ભાવે. હા પણ મમ્મીને ડાયાબિટીસ છે એટલે પપ્પા ન હોય ને ત્યારે મમ્મી શાનનું ના ખાઈ લે. ડાયાબિટીસ છે પણ હાવ સ્ટાર્ટિંગ. હમણાં અત્યારે તો એક જ ટીકડી થઈ ગઈ છે આખા દિવસની હાવ ઓછું આવી ગયું. હાવ એટલે હાવ જેવું હોય ને ખાલી નામની ડાયાબિટીસ. એટલે તો ક્યારેક જ ગોલો ખાઈ. જો એકવાર પેલા ઓલે સળી વાળો 10 વાળો ખાધો તો આજ હા આખી સીઝન માં બીજી વાર જ છે. હા હાલો ખાઈ લઈએ. તો રિયલમાં 7:45 વાગે આજે ગોલો ખાવાનો અમારો પ્લાન હાવ એટલે હાવ બેકાર હતો કારણ કે 8:30 અમે જમવા બેસી. આજ તો મેં છે 8:45 બેઠા પણ તોય બરફ ખાધો તો ને પેટમાં એમનેમ જ હતો. અત્યારે ગરમી જેવું થોડુંક છે ને તો વધારે ખવાતું નથી તો મારાથી અને નીરવથી ખીચડીની જરી કમતું ખવાનું તો બધું પડ્યું રહ્યું બનાવ્યું એટલે હવે છે ને 7:45 વાગે ગોલો નહીં ખાવાનો અને કાં તો રાતનું સ્કીપ કરી દેવાનું.